આપણા ઘરે જે ઠાકોરજીને અરોગાવા માટે આપણે સામગ્રી બનાવીએ, એ ભલે રસોડું આપણું હોય, પણ ઠાકોરજી બિરાજતા હોય તો એમાં વર્ચસ્વ, એમાં પ્રભુત્વ શ્રી જશોદાજીનું છે. જશોદાજી 3 પ્રકારે સામગ્રી શ્રી ઠાકોરજીને અરોગાવે છે. એક નેહ કી સામગ્રી, આ સખડીની જે સામગ્રી છે એ નેહની સામગ્રી છે. એ સામગ્રી સિદ્ધ કરવા માટે શ્રી જશોદાજી જેમને આજ્ઞા આપે છે, જેમને અધિકાર આપે છે, એવા પુષ્ટિ જીવોના સદભાગ્ય એમના હૃદયમાં આ ભાવ પ્રગટે અને પોતાના ઠાકોરજીને એ નેહની સામગ્રી અરોગાવી શકે. બીજી છે સ્નેહની સામગ્રી. સ્નેહની સામગ્રીનો અર્થ એ થયો કે જેમાં દૂધની સામગ્રી દૂધઘર આદિક છે, જેમાં અંસખડીની સામગ્રી છે, જેમાં ઘીની, મેદાની, ખાંડની, આ બધી સામગ્રી જેમાં બને છે એ સ્નેહની સામગ્રી છે. નેહ એટલે આજે પ્રભુને હું ન અરોગાવી શકું તો મારે પણ પ્રસાદ લેવો નથી, આ નેહ છે. આવી ટેક આપણે પાડી શકીએ એનું નામ નેહ છે. અને પ્રભુને હજુ દૂધઘરની આજ્ઞા છે, અંસખડીની આજ્ઞા છે, એવી આજ્ઞા લીધેલી છે, પણ હું તો ખાલી દૂધઘર અંસખડી પણ નથી રહેતો. હું તો બધા જ જે આપણા ફરસાણો બને છે એ પુલાવ કઢી અને દાલ કઢી અને બધું જ સખડી હું લઉં છું. ઠાકોરજી હમણાં મારા ખાલી દૂધઘર અને અંસખડીના છે. સ્નેહ છે, પણ જશોદાજીને મનને પ્રસન્ન કરી શકે એવો નેહ હજુ પ્રગટ થયો. નેહ કી સામગ્રી, સ્નેહ કી સામગ્રી. અને ત્રીજી છે પરમ પ્રેમ કી સામગ્રી. અને પરમ પ્રેમની સામગ્રી એટલી કે આપ મિશ્રી ભોગ ધરો તો પણ મિશ્રીના એક દાણામાં આપ સામગ્રીનો ભાવ કરી શકો છો.